ઘણા લોકો એવું કહે છે કે હોમિયોપેથી સ્લો છે, શુગર પિલ છે, બધી એક સરખી સફેદ દવાઓ જ હોય છે કે પ્લેસેબો છે જેમાં કોઈ દવા જ નથી. આવા ઓનલાઈન ઘણા બધા વિવાદો છે. કોઈ ડૉક્ટર એવું કહેશે કે હોમિયોપેથી હાનિકારક છે, લેવી જ ના જોઈએ. તેની સામે ઘણા દર્દીઓ એવું કહેશે કે હોમિયોપેથી દવા પછી જીવન બદલાઈ ગયું. જે તકલીફ માટે જિંદગીભર દવા લેવાની હતી અથવા તો ઓપરેશનની જરૂર હતી એ હોમિયોપેથી સારવારથી સાવ જડમૂળમાંથી મટી ગયું. તો હકીકત શું છે? આ વિરોધાભાસ છે. એને પ્રોપર સમજશું તો તમારી તકલીફ માટે કઈ સારવાર લેવી એ તમે નક્કી કરી શકો. ભારતમાં ઘણી બધી સારવાર પદ્ધતિઓ છે, જેમ કે એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક, યુનાની, એક્યુપંચર, એક્યુપ્રેશર, યોગા, નેચરોપેથી વગેરે. આ બધી અલગ અલગ સારવાર પદ્ધતિઓમાં સમાનતા શું છે અને અલગ અલગ શું છે એને વ્યવસ્થિત સમજશો તો તમારી તકલીફ માટે કઈ સારવાર પદ્ધતિ લેવી એ તમે નક્કી કરી શકશો. ઉદાહરણ તરીકે 40 વર્ષના બેનને 2 વર્ષથી તકલીફો છે, જેમ કે વજન વધે છે, કબજિયાત રહે છે, માસિકમાં અનિયમિતતા છે, વાળ ખરે છે. આ તકલીફ માટે એક ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે એની તપાસ કરીને અમુક રિપોર્ટ્સ કરાવવાના કીધા. રિપોર્ટમાં TSH વધારે આવ્યો એટલે નિદાન થયું હાઇપોથાઇરોઇડિઝમ. અહીંયા સુધીની પ્રક્રિયા દરેક સિસ્ટમમાં સરખી છે. તપાસ, રિપોર્ટ અને નિદાન. સારવારની પદ્ધતિઓ દરેક સિસ્ટમના એપ્રોચ પ્રમાણે અલગ અલગ હશે. આ તકલીફની હોમિયોપેથીમાં સારવાર કેવી રીતે થશે એ પ્રક્રિયાને સમજો. આ બેન એક હોમિયોપેથી ડૉક્ટર પાસે ગયા. હોમિયોપેથી ડૉક્ટર એ તકલીફનું કારણ અને એની તાસીર સમજવા માટે ઘણી બધી બાબતોના પ્રશ્નો પૂછે, જેમ કે શારીરિક બાબતોમાં ભૂખ કેવી લાગે છે, ઊંઘ કેવી છે, ઠંડી ગરમીની શરીર ઉપર શું અસરો થાય છે. તેની સાથે સાથે માનસિક બાબતોમાં ટેન્શન, ચિંતા, દુઃખ, આઘાત, ડર વગેરે બાબતોમાં એમની પ્રતિક્રિયા કેવી હોય છે. આ બધી બાબતો ઉપરથી એવું જાણવા મળ્યું કે 2 વર્ષ પહેલાં એ પરિવારમાં એક દુઃખદ ઘટના બની, જેનું દુઃખ અને સ્ટ્રેસ ઘણો સમય સુધી એમના મન ઉપર રહ્યું અને જેના લીધે તેનું થાઇરોઇડનું ફંક્શન ડિસ્ટર્બ થયું છે. આ જાણીને બેનને પણ આશ્ચર્ય થયું કે સ્ટ્રેસના લીધે આવી તકલીફ થઈ શકે. ડૉક્ટરે આ બધી બાબતો પરથી નેટ્રમ મ્યુરાટિકમ નામની દવા આપી. આ દવાનું કામ શું છે? કે જે દવાથી સ્ટ્રેસ ઓછો થયો, તાસીરમાં ફેરફારો થયા અને થાઇરોઇડનું ફંક્શન ઇમ્પ્રૂવ થયું. ઉત્તરોત્તર તકલીફમાં અને રિપોર્ટમાં સુધારો થતાં થતાં એક સમયે દવા પણ બંધ થઈ અને તકલીફ જડમૂળમાંથી મટી. આ ઉદાહરણ પરથી આપણે 3 બાબતો સમજીએ જે લોકો સામાન્ય રીતે માને છે પરંતુ હકીકત કંઈક અલગ છે. પહેલું, હોમિયોપેથી સ્લો છે. કોઈ પણ તકલીફને મટવાનો સમય એ તકલીફ અને રોગના પ્રકાર પર આધારિત છે. જેમ કે તાવ, શરદી, ઉધરસ જેવી તકલીફ હશે તો હોમિયોપેથી સારવારથી અમુક કલાકોમાં સુધારો થશે અને 2-3 દિવસમાં જ મટી જશે. પરંતુ લાંબા ગાળાની તકલીફ જેમ કે સોરિયાસિસ, થાઇરોઇડ કે સંધિવાત હશે તો તકલીફ થવાનું કારણ, દર્દીની તાસીર અને શરીરમાં થયેલી અસરો પ્રમાણે એનો મટવાનો સમય અલગ અલગ હશે. પરંતુ કોઈ પણ તકલીફ માટે હોમિયોપેથી દવા લાઈફ ટાઈમ લેવાની જરૂર નથી. બીજું, બધી જ દવાઓ શુગર પિલ્સ છે, એટલે કે એક સરખી દેખાતી સફેદ જેવી ગોળીઓ છે. આવું કેમ? કેમ કે આ ગોળી શુગર ઓફ મિલ્કમાંથી બને છે, એટલે દેખાવમાં એક સરખી સફેદ જેવી હોય છે. પરંતુ આ ગોળી એ ફક્ત દવાનું માધ્યમ છે. ખરી દવા તો લિક્વિડ ફોર્મમાં હોય છે, જે દર્દીની તકલીફ પ્રમાણે ઉપરથી નાખવામાં આવે છે. અને એક સરખી દેખાતી અલગ અલગ દવાઓ દરેક દર્દી માટે અલગ જ હોય છે. ત્રીજું, હોમિયોપેથિક દવાઓ પ્લેસેબો છે, જેમાં દવાનું પ્રમાણ જ નથી. આ બાબત હોમિયોપેથીને ક્રિટિસિઝમ કરવાનો એક મુદ્દો છે. ખરેખર હોમિયોપેથિક દવા નાના બાળકોમાં ખૂબ જ અસરકારક છે. નવા સંશોધન પ્રમાણે પ્લાન્ટ એટલે કે એગ્રો હોમિયોપેથી અને વેટરનરીમાં પણ એટલે કે પશુઓમાં પણ આ હોમિયોપેથી દવા વપરાય છે. જો પ્લેસેબો જ હોય, નાના બાળકો, પ્લાન્ટ કે પશુઓમાં કેવી રીતે અસર કરી શકે? કોઈ પણ મેડિકલ સિસ્ટમ પરફેક્ટ નથી. દરેક મેડિકલ સિસ્ટમના એપ્રોચ અલગ અલગ હોય છે. જેમ કે હોમિયોપેથીનો એપ્રોચ છે દર્દીની તકલીફ, તકલીફનું કારણ, તાસીર, પ્રકૃતિ વગેરે બાબતોનો અભ્યાસ કરવો, એના પરથી દરેક દર્દીને યોગ્ય દવાઓ આપો. આવી જ રીતે દરેક અલગ અલગ સિસ્ટમના એપ્રોચ સમજશો તો તમારી તકલીફ માટે કઈ સારવાર લેવી જોઈએ એ તમે નક્કી કરી શકશો. જો આ વિડીયો ઉપરથી તમને કંઈ નવું જાણવા મળ્યું અથવા તો કોઈ પ્રશ્ન થયો હોય તો કોમેન્ટ કરો. તમારા શરીર અને સ્વાસ્થ્ય બાબતે જાગૃત બનો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી ભવિષ્યમાં આવતા દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે.